આ વિડીયો દરેક દીકરીઓ ખાસ સાંભળે. સૌરાષ્ટ્રને ખાતા પીતા ઘરની એટલે કે સામાન્ય ઘરની દીકરી સૌરાષ્ટ્રથી છેક મુંબઈની ગંદી ગલીઓમાં પહોંચી ગઈ, અને એ પણ પ્રેમને નામે. લેખક છે ફાલ્ગુની વસાવડા, ભાવનગર. લ્યો તો સાંભળો. એ પહેલા આપ સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ. આજે ઘટેલી ઘટના પર સોનલ આખી રડી, પરંતુ હવે આ જગ્યા પરથી એટલું ઝડપથી છટકી શકાય તેમ નથી, અને આ જગ્યાએ રહેવું એટલે જીવતે જીવ મરવું. શું કરવું એની તેને ખબર જ નહોતી, પરંતુ કંઈ તેના હાથમાં પણ નથી એ પણ તે જાણતી હતી. સૌરાષ્ટ્રના એક ખાતા પીતા ઘરની એટલે કે સામાન્ય ઘરની યુવતી સોનલ સૌરાષ્ટ્રથી છેક મુંબઈની ગંદી ગલીઓમાં એટલે કે રેડ લાઇટ એરિયામાં પહોંચી ગઈ, અને એ પણ પ્રેમને નામે. હજી તો 21 વર્ષ પણ પૂરા નહોતા થયા હતા ત્યાં શું ઉતાવળ થઈ ગઈ હતી લગ્નની. તે આમ માતા પિતાની આજ્ઞા ઓળંગી અને એમને કંઈ જ કીધા વગર 3-4 મહિનાથી ઓળખાણને પ્રેમ સમજી નીકળી પડી. એ વાતનો પસ્તાવો તેને હવે ખૂબ જ થતો હતો. મમ્મી પપ્પાના કેટલા લાડ અને કેટલો દુલાર એ કંઈ જ દેખાયો નહીં. પપ્પા તો તેને પરી કરીને જ બોલાવતા હતા, અને મમ્મી પણ પપ્પાનો પક્ષ લઉં એટલે તું તો છો જ ને પપ્પાની પરી એમ ગઈ ચીડવતી હતી. શું નહોતું આપ્યું પોતાની હિસ્સેથી પરે જઈને. કાયમ કે લોકોએ મારું સુખ ઈચ્છ્યું હતું. ન ભણવામાં કોઈ જાતની કસર, ન કપડાં લતા અપાવવામાં, ન ખાવા પીવામાં, અને કોલેજમાં આવતા લોન લઈને સ્કૂટર પણ અપાવ્યું હતું. પોતે ચાલીને સાયકલ પર એ બસમાં આવજા કરતા, પરંતુ મારી પરીને કોઈ તકલીફ ન પડવી જોઈએ એમ કરી મમ્મીની ના છતાં સ્કૂટર લીધું હતું. પરંતુ આ બધું ત્યારે ક્યાં દેખાયું, અને બસ સુવાસને નકલી સુવાસને પ્રેમ માની લીધો. પપ્પાને ખબર પડતા એણે કહ્યું કે બેટા પહેલા અભ્યાસ પૂરો કરી લે, પછી તારી જે ઈચ્છા હશે એ પૂરી કરીશું. આજ સુધી તારી મરજી મુજબ જ બધું કર્યું છે, તો આગળ પણ તારી મરજીનો પૂરતો ખ્યાલ રાખવામાં આવશે. પરંતુ એ વ્યક્તિ તારે માટે લાયક નથી. હજુ કહું છું સમજી જા. મમ્મીએ કહ્યું કે તમારા ખોટા લાડનું પરિણામ છે. કોલેજ બંધ કરાવી દો અને રૂમમાં પૂરી દો. પરંતુ પપ્પાએ કહ્યું ના, મને મારી પરી પર વિશ્વાસ છે કે અમારી આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરે. મમ્મી બોલી કે તો ખતા ખાઈને જ પસ્તાજો. પણ એણે મમ્મીની વાત ન માની અને મારી કોલેજ ચાલુ રાખી. પપ્પા, તમે મમ્મીની વાત માની હોત તો, મને રૂમમાં પૂરી દીધી હોત તો, મારી કોલેજ બંધ કરી દીધી હોત તો એટલું સારું હતું. તો હું આજે પપ્પાની પરીમાંથી પતિતા ન બની હોત. વાત જાણે એમ હતી કે સૌરાષ્ટ્રના એક નાનકડા એવા જિલ્લાની સોનલ પ્રેમને નામે પોતાના પ્રેમી સાથે ઘર છોડીને ભાગી નીકળી. પ્રેમી આજે લગ્ન કરીશું, કાલે લગ્ન કરીશું, પહેલા રહેઠાણ મળી જાય પછી લગ્ન કરીશું. મુંબઈમાં રોટલો મેળવો આસાન છે, પણ ઓટલો એટલે કે રહેઠાણ મળવું મુશ્કેલ છે. એમ કરીને 1 મહિના સુધી પૂરેપૂરી ભોગવી લીધા પછી બદનામ ગલીઓમાં વહેંચી નાખી. અને એ પણ ચાલ આજે આપણે આપણા પોતાના ઘરમાં રહેવા જઈશું એમ કરી એને લઈ ગયો. અને મોસી આગળ દેશ હું આપણા ઘરની ચાવી લઈને આવું એમ કરીને ગયો. તે ગયો પછી આવ્યો જ નહીં. અને એ જ રાત્રે તે પરીમાંથી પતિતા થઈ ગઈ. એની ચીસો અને આંસુ ઓરડાની 4 દિવાલ વચ્ચે દબાઈ ગયા. દેખાવમાં એટલી સુંદર હતી કે પેલા ગ્રાહકમાં જ મોસીએ ઘણા પૈસા રૂપિયા મળી ગયા. 2 દિવસ કંઈ ખાધું પીધું પણ નહીં, અને એમને રૂમમાં પડી રહી. પણ ખાય કે ન ખાય, રાત્રે એને ખાવા વાળો તો કોઈક ને કોઈ આવી જ જાય. ખાધા પીધા વગર એને અક્ષિત લાગતી હતી, અને ઉપરથી નરાધમોની હેવાનિયત ને કારણે આખું શરીર દર્દ કરતું હતું. તો દિલ તો આ બધું પરાણે કરવું પડતું હતું, એટલે કે દુખતું જ હતું, અને બહુ તરસ લાગતી હતી. એને પથારીમાં પડ્યા પાણી એમ કર્યું, પણ કોઈએ સાંભળ્યું નહીં. એ ઊભી જઈ અને રૂમનું બહારનું ખોલ્યો, જ્યાં આગળ ઘણી બધી 20 થી 35 વર્ષની યુવતીઓ હતી, અને બહાર ધોધમાર વરસાદ આવતો હતો. એ બધા અંદરો અંદર વાત કરતા હતા કે ચાલો આ તો છૂટી, આજે કોઈ નહીં આવેગા. સોનલને વરસાદ બહુ ગમતો હતો. એને થયું ચાલો આજે આ કારમાં દર્દપદ વરસાદ મલમ લગાવશે. પાણી ભરવા નીચે જવું પડે એમ હતું, અને એ લડખડાથી નીચે પહોંચી પાણીનો જગ ભર્યો, અને પછી ઉપર જવા સીડી તરફ આગળ વધી તે ત્યાં એને ચક્કર આવ્યા અને પડી ગઈ. પણ એ નીચે નહોતી પડી, કોઈની બાહોમાં ઝીલાઈ ગઈ હતી. તે ખડતલ બાહો વાળો નવ યુવાન વરસાદથી બચવા ત્યાં બહાર ઊભો હતો, અને સોનલને પડતા જોઈ દોડી એને ઝીલી લીધી. મોસીના કહેવાથી એ તેને ઉપર એના રૂમમાં પણ મૂકી ગયો. પડવાથી સોનલના કપડાં અસ્તવ્યસ્ત થઈ ગયા હતા, અને સરખા કરતા એ બોલ્યો સુંદરતા સરે આમ નોમાઈશ કે લીએ નહીં હોતી હે. અને આમ કહી કે ફટાફટ દાદર ઉતરવા લાગ્યો. સોનલે એના સ્પર્શ એ દજાડી નહીં, અને સોનલની તાકાત નહોતી તો પણ એની પાછળ દોડી અને કહ્યું फिर से आना, आपका साथ है हमें बहुत अच्छा लगता है. એણે પાછળ ફરીને
एक मोहक स्मित सोनल तरफ फेंकता કહ્યું, नजर जरूर आएंगे मगर ऐसे वैसो की बाहों में मत गिरना. અને એ હસતો હસતો ચાલ્યો ગયો. સોનલ ચક્કર આવીને પડી ગઈ. ભુવાજી મોસીએ તાત્કાલિક લેડી ડોક્ટરને બોલાવી હતી અને તેને તપાસ કરી નિદાન કર્યું કે સોનલ માં બનવાની છે. મોસીને પોતાના રૂપિયા હાથમાંથી જતા દેખાતા હતા, છતાં તેણે સોનલને પૂછ્યું કે તે આ બાળક રાખવા માંગે છે, પરંતુ સોનલે કસીને ના પાડી દીધી અને એ રીતે સોનલનો ગર્ભપાત નક્કી થયો. એક તો આમ પણ સાવ અને કમજોરી હતી અને એમાં ગર્ભપાત એટલે એ રીતે પણ તેને બહુ નબળાઈ આવી ગઈ હતી. મોસીએ વિચાર્યું कि सोने का अंडा देने वाली मुर्गी किस्मत से मिली है, पर ज्यादा लालच में अगर उसे कुछ हो जाए तो आम मोसी परिस्थितिની નજાકત પામી ગયા અને તેને 1 મહિના સુધી સોનલ પાસે કોઈ ગ્રાહકને ન જાય એવો બંદોબસ્ત કરી નાખ્યો. સોનલ પાસે હવે 1 મહિનાનો સમય હતો અને નવ યુવાન યાદ આવતો હતો. કાશ એ બીજી વાર આવે તો મનની વાત કરું અને કદાચ અહીંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ મળી જાય. એક દિવસ તે બહાર બરામદામાં ઊભી હતી અને એણે એ યુવાનને સામેથી ગુજરતો જોયો. પછી આગળ જઈને કોઈની રાહ જોતો ઊભો રહ્યો. સોનલે તરત બહાદુરને चिट्ठी આપી અને કહ્યું, वो बस स्टॉप पर जो आदमी खड़ा है ना उसे ये चिट्ठी दे आओ. બહાદુર ચિઠ્ઠી આપી આવ્યો પણ એ યુવાન આવ્યો નહીં. સોનલ ઉદાસ થઈ ગઈ કારણ કે હવે મહિનો પૂરો થવામાં હતો અને વળી પાછી એ જ કારમી વેદના દિવસોના શરૂ. એક જ અઠવાડિયું હવે બાકી હતું અને સોમ પછી મંગળ એમ દિવસ પસાર થતા હતા. સોનલનું મન એકદમ ઉદાસ હતું અને હવે એ જીવન કબૂલ નહોતું. ભલે આત્મહત્યા કરવી પડે પણ એ કહીને હવે પોતાનો દેહ ચૂથવા નહીં દે તે વાત પાકી હતી. 2-3 દિવસની રીતે ગણતરી પૂરી થશે અને કલાકો ગણવા લાગશે. મોસીએ પાર્લર વાળીને બોલાવી અને થોડી ટ્રીટમેન્ટ પણ કરાવી હતી એટલે કળ કમર પર દેખાતા સ્ટ્રેચ માર્કના ડાઘા ન દેખાય અને ચહેરા પર પણ ફેશિયલ બ્લીચિંગ કરાવી તેને વધુ નિખાર આપ્યો હતો. પણ અંતરની ઉદાસીની જાકબ એ કારણે સૌંદર્ય જળહળતું નહોતું અને મોસીને થતું હતું કે આ મુરગી પર ખર્ચેલા રૂપિયા પાછા આવે તો સારું. મહિનો પૂરો થવાને 2 દિવસની વાર હતી. ત્યાં નવ યુવાન આવ્યો પણ આ શું? એ તો મોસી પાસે ગયો. એને સોનલને લઈ જવાની વાત કરી. મોસીએ કહ્યું कैसे ले जा सकते हैं, पूरे 2 लाख दिए है. એટલે નવ યુવાને મોસીને 5 લાખ રૂપિયા આપ્યા અને કહ્યું અબ તો ઠીક હે ના. અને નસીબ જોગે મોસી માની ગઈ. એ નવ યુવાન કે જેનું નામ શ્રીકાંત હતું તે ઉપર આવ્યો અને સોનલનો હાથ પકડીને કહ્યું, ચલ સોનલ. એની સામે જોઈ રહી અને ચારે રહી દરેક યુવતીઓ પણ એની સામે જોઈ રહી. બધા મનમાં ને મનમાં વિચારતા હતા કે સોનલનું નસીબ કેટલું સારું છે કે 2 મહિનામાં અહીંથી છૂટી ગઈ. શ્રીકાંત સોનલને પોતાના નાનકડા એવા ઘરમાં લઈ આવ્યો. મિત્રો હવે સ્ટોરી ધ્યાનથી સાંભળજો અને કહ્યું, अब से इधर रहना पड़ेगा, चलेगा? सोनल ने भेटी पड़ी और बोली, सब कुछ चलेगा. तेरी चिट्ठी पढ़ने के बाद मैं गांव चला गया और मेरी जमीन बेच के आज आया और आज ही तुझे छुड़वा के लाया. सोनल बोली कि मारी जेवी पतिता स्त्री माटे तमे तमारी जमीन वेची नाखी. एने कह्યું, दिल के हाथ मजबूर था. जब से तुझको छुआ था तब से दिल तेरे ही बारे में सोच रहा था. न कोई चैन, न कोई आराम, न खाना पीना, कोई चीज में दिल लगता नहीं था. इस दौरान तेरी चिट्ठी मिली और जाना कि ये तेरे भी मजबूरी है, तो सोचा क्यों ना मेरी मजबूरी तेरी मजबूरी को काम आ जाए और मैंने आगे की आगे देखेंगे ऐसा सोचकर जमीन बेच डाली. પછી તો સોનલ સાથે એને કાયદેસરના લગ્ન કર્યા અને એની સામાન્ય નોકરીની આવકમાં બંને જણા ખુશીથી નાનકડા એવા ઘરમાં રહેતા હતા. આમ સોનલ પરીમાંથી પતિતા ને પતિતામાંથી પત્ની બની. એણે એક દિવસ શ્રીકાંતને કહ્યું કે આપણે મારા ઘરે જઈશું, મારા મમ્મી પપ્પાને બહુ પ્રેમ કરે છે, એની આજ્ઞા ઓળંગીને હું ભાગી નીકળી આવી, એટલે બસ એકવાર માફી માંગવી છે. સોનલે શ્રીકાંતને કહ્યું, તમને ખબર છે મારા પપ્પા મને પરી કહેતા હતા અને મેં એનું માન્યું નહીં, એટલે પરીમાંથી પતિતા થઈ. એની આંખોને અને ભૂતકાળની વાત યાદ કરીને ભરાઈ આવી. શ્રીકાંતે એની આંખો લૂછી અને કપાળ પર પ્રેમથી ચુંબન કર્યું અને કહ્યું કે પણ હવે તો તું મારી પત્ની બની. મિત્રો કહાનીનો અંત તો જીવનમાં હકારાત્મકતાનું દર્શન કરવામાં એટલે કે હજી પણ સારા માણસો છે એવું દર્શાવવા માટે સારો આપ્યો અને હેપી એન્ડિંગ વાળી ફિલિંગ વાર્તાને અંતે થઈ. પરંતુ શું દર વખતે આવું થવું જરૂરી છે? વગર વિચારે કાચી ઉંમરની યુવતીઓ આમ પ્રેમને નામે ઘર છોડીને ચાલી જાય છે. માતા પિતાનું વિચારતી નથી અને એ પણ ખરાબ તો છે જ, પરંતુ પોતાના ભવિષ્યનું પણ વિચારતી નથી. એટલે કે જે વ્યક્તિ સાથે તે ભાગી નીકળે છે એ વ્યક્તિ કેટલો ભરોસો કરવા લાયક છે એની પરીક્ષા લીધા વગર આમ જ નીકળી પડે છે
અને પછી આવી બદનામ ગલીઓમાં દિવસ રાત કાયમી વેદના સહન કરી અને જીવે છે. શિક્ષણ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા અને વચ્ચેના ભેદને જો ન પારખી શકે તો એક શિક્ષણ પણ નકામું છે. માટે આપણી મર્યાદા ક્યારે ભૂલવી જોઈએ નહીં. અને બીજું અને સૌથી વધુ અગત્યનું કે માતા પિતા માટે પોતાના સંતાનની ખુશીથી વધારે મહત્વનું કંઈ જ હોતું નથી. એટલે તેઓને સમન પણ કરી શકાય, આમ ભાગી જવાની જરૂર હોતી નથી. મિત્રો, કહાની કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો. જય શ્રી કૃષ્ણ.